બોલો ગણેશ મિત્ર, આટલું બધું બની ગયું, આપણે યુટ્યુબ માં મૂકતા હોય છે એટલે પર્સનલ ડિટેલ નહીં આપતા. આટલું બધું બની ગયું છે તો બેઠા કાં છો? કઈ એક્શન નથી લેતા? બન્યું આગલે દિવસે વળતે દિવસે એપ્લિકેશન કરાવી છે, લખાવી. હા, રાત્રે કર્યું એને. રાત્રે કર્યું તો મામલતદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરો. હા, રાત્રે બનાવ્યું એને દિવાલ મારી દીધી છે. આ દિવાલ તો પડે જ, 100% પડે. હા, હલો, એ આ દિવાલ પડે, 100% પડે. તમારો રસ્તો જે બ્લોક કર્યો છે ને, હલો, તમારો રસ્તો જે બ્લોક કર્યો છે ને, એ દિવાલ 100% 100% પડે. હા, અને રસ્તો ખુલ્લો થાય. હા, એટલે એની માટે તેને શું કરવું પડે આપણે? મામલતદાર કોર્ટમાં કયો છે ને ફરિયાદ દાખલ કરી? હા, કરી. આ તો રોજકામ કરાવડાવો એટલે દીવા જેવું દેખાય છે નજર સામે વિડીયો ની અંદર. હા, રસ્તો ખુલ્લો થશે. મામલતદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી ન કરી હોય તો કરી નાખો. કરી દીધી સાહેબ, અંદર કોપી મેં તમારી અંદર મેકલી છે. ફરિયાદ દાખલ હાથે કરી છે કે કોઈ કરી દીધી? એને હાથે કરી, રાત્રે 11 વાગ્યા પછી 12 ફરિયાદ તમે હાથે દાખલ કરી કે એડવોકેટ દ્વારા કરાવી? એડવોકેટ દ્વારા. એડવોકેટ રાખેલો છે મુકેશભાઈ ઝાપા. સરસ, હાલો વધશે આગળ કાર્યવાહી. હા, ખુલી જશે રસ્તો. હા, હા, એટલે તમે મેં કીધું સાહેબ મદદ કરો, તમારા વિડીયો જોયા ઘણા, અને તમારે મેં કીધું ખુલી જાય નજર સામે દેખાય છે આમાં તો, એટલે રસ્તો ખુલી જશે. હા, આમ દિવાલ આજે અમારે છે ને 3 મુદત તો પડી ગઈ. મામલતદાર સાહેબ 3 મુદત, ચોથી મુદત છે. કાલે પંચરોજ કામ કરી ગયા સાહેબ. બસ ખુલશે. કાલે મામલતદાર સાહેબ પંચરોજ કામ કરી ગયા. તો બસ તમારી ફેવરમાં પંચરોજ કામની નકલી તો તમારો એડવોકેટ કઢાવી લેશે અને ખુલશે આરામથી. હા, જરૂર પડશે સાહેબ તો મેસેજ કરજો. જાણ કરી સાહેબ. હા, મેસેજ કરજો. હા, ચોક્કસ સાહેબ. હા.